સુરતમાં માત્ર 50 રૂપિયાની ઉઘરાણીમાં થયેલી હત્યાનો વોન્ટેડ આરોપી 18 વર્ષ બાદ વરાછા પોલીસની ગિરફ્તમાં। સુરત શહેરની વરાછા પોલીસને એક અત્યંત નોંધપાત્ર અને ઐતિહાસિક સફળતા સાંપડી છે। વરાછા પોલીસે 18 વર્ષ પૂર્વે નોંધાયેલા હત્યાને ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપી રાજેશ ઉર્ફે રાકેશ રોશનની આખરે ધરપકડ કરી લીધી છે। કાયદાના સકંજામાંથી બચવા માટે સતત પોતાના રહેઠાણ બદલી રહેલા આ ગુનેગારને ઝડપી પાડવા માટે સુરત પોલીસે એક સઘન અને વ્યૂહાત્મક કાર્યવાહી હાથ ધરી હતી, જેના પરિણામ સ્વરૂપ 1.5 દાયકાથી પણ વધુ સમયથી વણ ઉકેલાયેલો આ ગુનો હવે અંતિમ તબક્કા સુધી પહોંચી ગયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ભૂતકાળમાં આ લોહિયાળ ઘટના વરાછાના ગરનાળા પાસેના જાહેર માર્ગ પર બની હતી। આશ્ચર્યજનક બાબત એ છે કે આ નિર્મમ હત્યા માત્ર 50 રૂપિયા જેવી નજીવી રકમની લેવડ દેવડના મુદ્દે કરવામાં આવી હતી। આરોપી અને મૃતક બંને રેલવે સ્થાનક પર પીવાના પાણીની નાની થેલીઓ વેચવાનો વ્યવસાય કરતા હતા। આર્થિક ઉઘરાણીની સામાન્ય તકરારમાં બે શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી તીક્ષ્ણ હત્યાના ઘા ઝીંકીને યુવકની ઘાતકી હત્યા કરી નાખી હતી। આ ગુનેગારને ઝડપી પાડવાની કામગીરી પોલીસ દળ માટે અત્યંત પડકારજનક હતી। ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી જંગલ વિસ્તારમાં આશ્રય લઈને રહેતો હતો। વરાછા પોલીસની ખાસ ટુકડીએ સળંગ 7 દિવસ સુધી આ બંને વિસ્તારમાં ગુપ્ત રીતે પડાવ નાખ્યો હતો। આરોપીને સહેજ પણ શંકા ન જાય તે હેતુથી પોલીસ કર્મીઓએ વનવાસીઓ જેવો વેશ ધારણ કર્યો હતો અને યોગ્ય તક મળતા જ તેને દબોચી લીધો હતો। હાલમાં પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। वराछा पुलिस स्टेशन ने 18 साल पहले एक जो मर्डर का बनाव बना था, उसके आरोपी को झारखंड से दुमका के जंगलों से 7 दिन वहाँ रह के पकड़ा है। और घटना की विगत ऐसी है कि सन 2008 में एक इंसान जिसका नाम बबलू था, उससे 50 रुपए की उघरानी करने के चक्कर में एक आदमी राजेश उर्फ राकेश रोशन सन ऑफ जयराम राय, इसने इस आदमी का बबलू का मर्डर कर दिया था। और ये 2008 से ही फरार था। और पिछले 10 दिन से हमें कुछ इन्फॉर्मेशन मिली थी कि ये यहाँ पे हो सकता है, तो वराछा की टीम वहाँ पे गई और 7 दिन लगातार वहाँ पे जंगल में उसका खोजबीन किया, क्योंकि वहाँ पे टेक्निकल सर्वेलेंस थोड़ा सा मुश्किल हो रहा था। इसलिए वहाँ पे लोकल लोगों से हेल्प लेके और वेस्ट पलटी करके वहाँ पे जंगलों में घूम के इस आदमी तक पहुंचा और इस आदमी को पकड़ के हम ले आए हैं। ये CRPC 70 के मुजब वांटेड आरोपी था और काफ़ी मेहनत करके वराछा पुलिस ने इसको पकड़ा है और इसके लिए वराछा पुलिस स्टेशन को मैं कॉन्ग्रेचुलेट करता हूँ।